ક્વેશ્ચન આન્સર્સ માટેના નિયમો કે જેમાં ફકરાને ધ્યાનથી વાંચવાનો, સવાલને સમજો, મેક્સિમમ સવાલ જવાબ બંનેનું ગુજરાતી કરો અને એના પછી યોગ્ય આન્સર્સને લખવાનો. સહેજ પણ વધુ કોઈ શબ્દ મૂક્યો તો અડધો માર્ક્સ કપાઈ જાય. કંઈક શબ્દ કાપી નાખ્યો મતલબ લખવાનું રહી ગયો તો પણ માર્ક્સ કપાઈ જાય. હંમેશા ધ્યાન રાખવાનું કે 90% કરતા વધારે જે જવાબ બને એ હંમેશા સવાલમાંથી બને. એટલે સવાલને ધ્યાનથી તમે વાંચો અને પછી આપણને આઈડિયા આવે કે હા સવાલમાંથી જવાબ કઈ રીતે બને. કેમ કે સવાલમાં પાછળના શબ્દો એ જવાબની શરૂઆત થતા હોય. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે તમારે કઈ રીતે આન્સર્સને લખી રહ્યા છે. તમને એવું લાગે કે સાહેબ અમે જવાબ બધા સાચા લખ્યા છે પરંતુ એમાં અડધો માર્ક્સ કાં તો 0 માર્ક્સ મળે. એટલે ખાસ નોંધવું જરૂરી છે કે તમે જવાબને કઈ રીતે સમજીને લખી રહ્યા છો. So let's start. ચલો આપણને પહેલો સવાલ અહીંયા આપેલો છે. હું સાઈડમાં જવાબ લખતો જાઉં છું એટલે તમને આઈડિયા આવે કે જવાબ આપણે કેવી રીતે બનાવવાનો છે. For what did the residents of Tajnagar lobby? How long? કેટલા સમયથી? તો પહેલા સવાલમાંથી નીકળી જશે વોટ અને ડીડ. ડીડ નીકળી જાય એટલે ક્રિયાપદનું થઈ જાય ભૂતકાળનું રૂપ. એટલે મેઇન આપણા વાક્યનો કરતા આપણે જો શરૂઆત કરીએ તો એ થઈ જશે ધ. સવાલ પર ફોકસ કરજો. ધ રેસિડન્ટ ઓફ તાજનગર. ડીડ નીકળી જશે એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડે તો LOBBIED. એ આપણને અહીંયા જો પહેલી લાઈનમાં આપેલું છે સવાલમાં. The residents of Tajnagar lobbied. હજુ સવાલમાં એક શબ્દ બાકી છે. પહેલા સવાલમાં ફોર બાકી છે તો એ મૂકી દો ફોર. હવે મેં જે જવાબ લખ્યો એ ફોર અને ફકરામાં બીજી લાઈનમાં ફોર એ બંને સેમ છે. મતલબ ખબર પડશે કે એની પાછળનો આપણને મળશે જવાબ. તો લખી નાખો ફોર અ રેલવે સ્ટેશન in their village. મળી ગયો જવાબ કે તેઓના ગામમાં રેલવે સ્ટેશન બાંધે એની માંગણી કરતા હતા, એવું ઈચ્છતા હતા. પાછળ જવાબ કીધો છે આગળનો સવાલ કે ફોર લોંગ કેટલા સમયથી. તો સમય લખવો હોય તો તરત જ પહેલી લાઈનમાં આપેલું છે આપણને કે ફોર 25 years છેલ્લા 25 વર્ષથી. તો બેઠે બેઠી એ લાઈન્સ ને લખી નાખો ફોર 25 years. આપણો આન્સર ફિનિશ. કશું જ નથી, જસ્ટ સમજણ નો ઉપયોગ કરવાનો છે અને જવાબને બનાવવાનો. બીજો જવાબ સવાલમાં શું કીધું છે કે વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ વાય. ગામ લોકોએ શું નક્કી કર્યું અને કેમ. તો ફરીથી પાછું સવાલમાંથી કાઢી નાખો વોટ અને ડીડ કરતા આપણને મળશે ધ વિલેજર્સ. ડિસાઇડ નું થઈ જાય ડીડ છે એટલે ડિસાઇડેડ.
ચલો ડિસાઇડેડ આપણે અહીંયા જવાબમાં આવ્યું છેલ્લે અને ત્રીજી લાઈનમાં ફકરામાં શરૂઆતમાં ડિસાઇડેડ સેમ છે. પાછળનું લખો ડિસાઇડેડ ટુ ટેક મેટર. હવે એ કઈ મેટર હતી? તો જો તમે ટેક મેટર્સ લખો તો આન્સર તમારો ખોટો, કેમ કે એ બાબત કઈ હતી એ લખવું પડે. તો બાબત કઈ હતી? The villagers decided to build the railway station. Into their own hands પોતાના પૈસેથી પોતાનું રેલ્વે બનાવવા માંગતા હતા. પાછળ વાય આપ્યું છે એટલે મૂકી દો બીકોઝ, કારણ કે તેઓની જે ડિમાન્ડ હતી એ મળી નહોતી, સરકાર સમક્ષ ફેલ ગઈ. તો બીજી લાઈનમાં આપણને આપેલું છે જો આન્સર, બીકોઝ their demand was not met. તેઓની આ જે ડિમાન્ડ હતી કે ભાઈ ગામમાં રેલવે સ્ટેશન હોય એ મળ્યું નહીં, એટલે તેઓએ આ જે બાબત હતી એ પોતાના હાથમાં લેવાનું એમણે વિચાર્યું. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો નેક્સ્ટ. ફકરો વાંચ્યા પછી આપણને ખબર પડે. ત્રીજો સવાલ, વોટ થિંગ્સ ડી પ્રેમ ચોપરા સ્ટીલ. પ્રેમ ચોપરાએ કઈ કઈ વસ્તુઓની ચોરી કરી? તો ચલો જવાબની આપણે શરૂઆત કરીએ. તો વોટ નીકળી જશે, થિંગ્સ ડીડ નીકળી જાય, કરતા આપણે લઈએ પ્રેમ ચોપરા, સ્ટીલ નું ભૂતકાળનું રૂપ ડીડ છે એટલે થઈ જાય સ્ટોલ. કઈ કઈ વસ્તુઓ? તો વસ્તુઓ નથી લખવાની, એના નામ લખવાના છે. તો આપણને પહેલી લાઈનમાં આપેલું છે જો, પ્રેમ ચોપરા સ્ટોલ expensive antiques, અલ્પ વિરામ. બીજી કઈ વસ્તુ ચોરી છે? તો કે છે ઓર્નામેન્ટ, અલ્પ વિરામ. બીજી શેની ચોરી કરી? તો કે છે પ્રીસિયસ સ્ટોન્સ. અને છેલ્લે શું ચોરી કરી હતી? તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી લાઈનમાં આપેલું છે જોઈ લો, એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. તો એ એક પણ આઈટમ લખી શકો. અહીંયા સુધી જવાબ ચાલે, તમારે આગળ લખવું હોય તો લખી શકાય એન expensive bunch of Afghani grapes. This is the final answer. Next question. What did a fruit vendor notice? જે ફ્રૂટ વેચનારો જે ફેરિયો હતો એને શું નોંધ્યું? તો ફરીથી પાછું દૂર કરો, વોટ અને ડીડ કરતા શું થઈ જશે? A fruit vendor noticed. નો ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ નોટિસ્ડ.
જવાબમાં આપણે આવ્યું નોટિસ એ મળશે આપણને ક્યાં પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી લાઈનમાં નોટિસ ધ સેમ છે જુઓ તો પાછળનું બેઠે બેઠું લખી નાખો કે નોટિસ્ડ એન expensive bunch of Afghani grapes. This appearing inside the metallic blue robo. આ થાય આપણો આન્સર એટલે આવી રીતે ખાલી શબ્દોને કેચ કરવાના છે ક્રિયાપદને કેચ કરવાના અને મેઇન આન્સરને કેચ કરવાના બેઠા બેઠા જો તમે આન્સર્સ લખો તો તમને એવું લાગે કે મારો જવાબ સાચો છે બટ ઇટ્સ રોંગ એટલે બી કેરફુલ while writing the question answer. ચાલો પાંચમો ક્વેશ્ચન શું કીધું છે તો કહે છે કે what did Arun realize from the green cover in his school and college? અરુણની શાળા અને કોલેજમાં બહુ જ બધું ગ્રીન કવર હતું હરિયાળી હતી લીલોતરી હતી તો કહે છે કે એને એ જોઈને શું રિયલાઇઝ થયું શું ભાન થયું શું ખબર પડી તો અહીંયા બે રીતે જવાબ લખી શકાય એક તો અરુણથી સ્ટાર્ટ કરો તો પણ ચાલે અને અન્ય શબ્દોથી સ્ટાર્ટ કરો તો પણ ચાલે બરાબર આપણે અન્ય શબ્દોથી સ્ટાર્ટ કરીએ તો એ કંઈક વધારે સારો જવાબ લાગે તો આપણે શરૂઆત કરીએ છે from the green cover in his school and college અલ્પવિરામ કરતા લઈએ આપણે અરુણ રિયલાઇઝ નું ભૂતકાળનું રૂપ ડીડ છે એટલે કરવું પડે રિયલાઇઝડ ચલો હવે તમને સિમિલર મતલબ ખબર હોવું જોઈએ કે રિયલાઇઝડ અને અન્ડરસ્ટેન્ડ એ એકબીજાના સિમિલર વર્ડ છે જે આપણને બીજી લાઈનમાં આપેલું છે તો પાછળનો જવાબ આન્સર સેમ આવે રિયલાઇઝડ વાક્યને જોડવા માટે આપણે ઇનડાયરેક્ટ કેસ પ્રમાણે મૂકીશું ધેટ કાં તો ડાયરેક્ટ લખો તો બી ચાલે રિયલાઇઝડ ધેર ઇમ્પોર્ટન્સ અલ્પવિરામ how beautiful they are and why we need to protect them. Complete finish. કે પર્યાવરણ શું છે એને એનું મહત્વ સમજાયું એ કેટલા સુંદર છે એનું મહત્વ સમજાયું અને આપણે એમનું રક્ષણ કેમ કરવું જોઈએ એ બધી જ વસ્તુ એને હરિયાળી જોઈને લાગી આ થયો આપણો જવાબ નેક્સ્ટ why does Arun say that we have a lot to learn from animals અરુણ એવું કેમ કહે છે કે આપણે પ્રાણીઓમાંથી બહુ જ બધું શીખવાનું છે એને કેમ એવું કહ્યું તો y ને 10 કાઢી નાખો ચલો કરતા આપણને શું છે અરુણ does છે એટલે ક્રિયાપદને કરવું પડે s k e s તો અરુણ says that we have આખો સવાલ લખવાનો છે lot to learn from animals y છે એટલે શું મૂકીશું
બીકોઝ કેમ તો આપણને ત્રીજી લાઈનમાં એનો આન્સર આપેલો છે પ્રોટેક્ટ ધેમની પછી તરત જ because these animals are on their on હું અહીંયા ડેશ કરું છું આખો જવાબ લખતો નથી કારણ કે બેઠે બેઠું લખવાનું because these animals are on their own find their own food and are always active on the move and never lazy it is so positive આટલે સુધી બેઠે બેઠો આન્સર લખી નાખવાનો આમાંથી જો સહેજ વધનું મૂક્યું કે સહેજ ખૂટ્યું તો ઇટ મીન્સ અડધો માર્ક્સ કપાઈ જાય એટલે વધુ ને વધુ લખવાની ટેવ પાડો ખાસ કરીને સવાલ જવાબ ચલો નેક્સ્ટ ભગવાન વાળા પાઠના બરાબર મધર ક્રિએશન વાળું જોઈએ what did the angel request the lord angel શું રિક્વેસ્ટ કરે છે એ તો what અને did નીકળી જાય કરતા પણ આપેલું છે the angel REQUESTS does આપેલું છે એટલે ક્રિયાપદના અંતે s કે yes the angel request the lord શું રિક્વેસ્ટ કરે છે તો પહેલી લાઈનમાં આપેલું છે આપણને પ્લીઝ ગો ટુ બેડ એન્ડ ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે કે ભગવાન આરામ કરો એક જ દિવસમાં આટલી બધી તકલીફ લો નહીં રિક્વેસ્ટ ડાયરેક્ટ વાક્યને પ્લીઝ આપ્યું છે એટલે એને રિમૂવ કરીને સીધું ટુ થી જોડી દો ટુ ગો ટુ બેડ અલ્પ વિરામ do not take so much trouble in a single day. Finish answer. આગળ આઠમો જવાબ શું કીધું છે why did the lord refuse to rest ભગવાને કેમ ના પાડી કે હું આરામ કરવાનો નથી કે હું આરામ કરી શકતો નથી તો ઇટ્સ સેમ થિંગ why કાઢી નાખો did કાઢી નાખો કરતા થઈ જશે the lord અહીંયા did છે એટલે આપણે મૂકવું પડશે d કે ed વાળું ભૂતકાળનું રૂપ એટલે refused the lord refused to rest why છે એટલે મૂકી દો because બીજી લાઈનમાં આપણને આપેલું જોઈ લો refuse પછી બીજા ફકરામાં હવે I have almost completed the work મતલબ મેં કર્યું છે ના ભગવાને કર્યું છે એટલે બોલનાર સાંભળનાર પ્રમાણે આપણે કરવા પડે ફેરફાર તો I નું થઈ જશે because he had almost completed the work and ફરીથી આપણને આપેલું છે I તો એ આપણે નથી લખવાનું have નું આપણે હેડ કરેલું છે લખવાની જરૂર નથી સીધું બે ક્રિયાપદને જોડી દો and થી બરાબર and put the best of my idea એટલે કમલસરના આઈડિયા મૂક્યા છે ના ભગવાનના એટલે ભગવાન પ્રમાણે his best of his ideas into this નું થઈ જશે that model
બોલનાર સાંભળનાર અન્ય શબ્દો પ્રમાણે ફેરફાર કરીને આન્સર્સને લખવો પડે. ચલો નેક્સ્ટ 7મો 8મો ક્વેશ્ચન. ફિનિશ 9 and 10. ચલો, which is the basic material used in fireworks? fireworks માં કયું બેઝિક મટીરીયલ નો ઉપયોગ થાય છે? તો કયો? સિંગલ લાઈન આન્સર છે બ્લેક પાવડર. તો આપણે આ વીચ છે બરાબર, એ વીચ ની જગ્યાએ આપણે સીધું લખી નાખવાનું બ્લેક powder. Answer finish. Black powder is the basic material used in fireworks. Full question mark ને કાઢીને full stop. Next, number 10. Sukranti has references to ખાલી જગ્યા. શુક્રાચાર્ય સુક્રાંતિ એ શેમાં રેફરન્સ આપ્યો હતો? સંદર્ભ આપ્યો હતો. તો અહીંયા બેઠે બેઠું આપણને આપેલું છે 2 અને 2. બરાબર. જો આપણને અહીંયા સવાલમાં આપેલું છે અહીંયા 2 બરાબર, જવાબમાં પણ આપણને આપેલું છે અહીંયા 2. રેફરન્સ ઇઝ 2. બેઠે બેઠો આન્સર લખી નાખો 2 weapons similar to guns and projectile weapons. બેઠે બેઠું આન્સર લખી નાખો બરાબર. ક્યાં સુધી? તો અહીંયા આપણે ડેશ 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 થી લઈને છેક WEAPONS weapons સુધી. કઈ ફેરફાર કશું જ કરવાનું હોતું નથી. ચલો નેક્સ્ટ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. સવાલ આપેલા હોય એનો જવાબ લખી નાખો એટલે શોર્ટ નોટ રેડી. એમાં બેમાંથી એક શોર્ટ નોટ લખવાની છે. તો પહેલી શોર્ટ નોટ આપણને આપેલી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પાઠ યાદ હોય, ભાષાંતર યાદ હોય તો તમે સરળતાથી બનાવી શકો. ક્યારે એસ્ટાબ્લિશ થયું, તેનું સેન્ટર છે, વુમેન એમ્પાવર માટે એ આખું યુનિટ છે, વુમેન મેમ્બર્સ વિશે લખવાનું છે, કઈ કઈ એક્ટિવિટીઝ કરી, કયા કયા વર્કશોપ કર્યા, સ્પેશિયલ રાત્રે રીડિંગ રૂમ શરૂ કર્યા. કેટલી ડિટેલ્સ લખી નાખો એટલે આપણી શોર્ટ નોટ રેડી. અરુણ એનજીઓ EFI એની ઓરમાં સૌથી ઈઝી પડે કે 17 વર્ષની ઉંમરે શોધ કરી, એને કઈ એક્ટિવિટીઝ કરી, કચરાને દૂર કર્યો બરાબર, જળાશયોને ઊંડા કર્યા, સ્વચ્છતા માટે કેવા પ્રયત્નો કર્યા, વિદ્યાર્થીઓને ઇન્કરેજ કરે છે અને ફેલોશિપ પણ એ આપણને મેમ્બરશિપ જેવું પણ આપે છે કે જેમાં વિદ્યાર્થીઓ સરળતાથી એમાં જોડાઈ શકે. તો આવી રીતે બી તમે શોર્ટ નોટ લખી શકો. મુદ્દા આપણને યાદ હોવા જોઈએ. ચલો આગળ સેક્શન A ને પૂરો કરીએ આપણે. તો 4 માર્ક્સના ટ્રુ એન્ડ ફોલ્સ આવે. આપણે એને પણ જોડે જોડે સોલ્વ કરતા જઈએ. તો a mother cannot heal herself when she is sick. ગુજરાતી કરવાનું બરાબર. તો cannot heal લખ્યું છે તો શું આવે? ફોલ્સ. કારણ કે માતા બીમાર પડે તો જાતે સાજી થઈ જાય છે. અહીંયા cannot લખ્યું છે એટલે આન્સર
ખોટો. Fireworks are manufactured in શિવાકાશી. નંબર 13. તો ફટાકડા શિવાકાશીમાં બને છે. તો આન્સર ઇઝ ટ્રુ. હા, સાચી વાત છે. Helen Keller was mute and deaf. હેલન કેલર મૂંગી અને બહેરી હતી. તો ફોલ્સ. બહેરી હતી સામે એ અંધ હતી, મૂંગી નહોતી. તો આન્સર ઇઝ ફોલ્સ. અને લાસ્ટમાં અરુણ's teachers taught him humility. નમ્રતા, પ્રેમાળ ભર્યો સ્વભાવ રાખવો એના અરુણના શિક્ષકોએ શીખ્યું. તો શું હવે ઇટ્સ ટ્રુ. સાચી વાત. તો આવા આપણા આન્સર છે.